તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપ સર્વનું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. અને અત્યારે આપણે જઈએ છીએ વરાણા ખોડિયાર માતાજીના મંદિરે. તો ચલો જુઓ, ગાડીઓ બધી રેડી થઈ ગઈ છે. તો ગાઈઝ જો જઈએ છીએ વરાણા અને બધા ફૂલ ફેમિલી સાથે. તો જુઓ અહીંયા રણજીતસિંહ ઉંટવાડા પણ આવે છે. તો ગાઈસ નીકળી ગયા છે વરાણા જવા માટે. જુઓ મોટા ભાઈની ગાડી આગળ અને પાછળ આવે છે રણજીતજી ઉંટવાડાની ગાડી. જુઓ અને આ આવી ગયો આપણો વ્હાઈટ ઘોડો. તો જુઓ વિષ્ણુભાઈ ચલાવી રહ્યા છે આપણો વ્હાઈટ ઘોડો આજે. તો ચાલો. તો જુઓ ગાઈસ ફાઇનલી નીકળી ગયા છે વરાણા જવા માટે. વિષ્ણુભાઈ ગાડી ચલાવી રહ્યા છે અમારે અને રિતિક છે. હેલો ગાઈસ, આ રહ્યો જીતરાજ અને આ રહી મારી મામી ને આ રહી પંગેશાની મમ્મી કે મારી મમ્મી થોય મારે એમ કે અને આ રહ્યો જીતરાજ. બધા પાછળ બેઠા છીએ. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે આપણે કંબોચા રસ્તા અને અહીંયા જુઓ સીએનજી પેટ્રોલ પંપ. તો અહીંયાથી આપણે સીએનજી ગેસ ભરાવી દઈશું ગાડીમાં અને પછી આગળ જઈશું વરાણા તરફ. તો જુઓ કેટલી બધી ગાડીઓ અહીંયા લાઈનમાં છે અને આપણે પણ ભરાવી લઈએ સીએનજી. બરોબર છે, ફૂલ જ. તો મિત્રો જુઓ અહીંયા તો બધા પકોડી ખાવા માટે આવી ગયા છે અને આપણે છીએ અત્યારે ટોટના નજીક મોટી કેનાલ છે ત્યાં. અને જુઓ અહીંયા બધા પકોડી ખાય છે. તો જુઓ મિત્રો અહીંયા સુરજ ભાણો આવી રહ્યો છે આપણી ગાડીમાં બેસવા માટે. તો મિત્રો ટોટાણાથી આપણે નીકળી ગયા છે અને બધી ગાડીઓ સાથે ચાલી રહી છે આપણી. તો જુઓ એક ગાડી આ રહી ને બીજી ગાડી જુઓ અહીંયા આ રણજીતજી ઉંટવાડાની ગાડી. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. તો ગાઈસ જુઓ ફૂલ ફેમિલી 3 ગાડીઓ નીકળી ગયા છે વરાણા જવા માટે. અત્યારે સંતારામ બાપાના ધામ એટલે કે ટોટાણાથી નીકળ્યા છે. ગાડી ચલાવે છે અમારે. પાર્સલ ફૂલ થઈ ગયું બધું. તો મિત્રો વરાણા જે ખોડિયારમાંના ધામે પગપાળા જઈ રહ્યા હોય તેવા ભક્તો માટે જુઓ અહીંયા સરસ મજાના કેમ્પનું પણ આયોજન છે. તો સામે છે જુઓ કેમ્પ. મિત્રો અહીંયા છે કેમ્પ વરાણા ખોડિયારમાંનો. તો ગાઈસ ફૂલ ટ્રાફિક જામ થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે કેનાલ પર રોંગ સાઈડમાં. તો જુઓ તમને આગળ ટ્રાફિક બતાવું. તો મિત્રો જુઓ સામે ટ્રાફિક થયેલી છે અને આપણે એક ગાડી એમાં ફસાણી છે. જુઓ ટ્રાફિકમાં. ટ્રાફિકમાં ફસાણી છે ગાડી. તો ગાઈસ જુઓ ફૂલ ટ્રાફિક છે, ચક્કા જામ કરી નાખી છે અને ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. તો મિત્રો વરાણા પહોંચી ગયા છે અને અત્યારે જઈ રહ્યા છે મંદિર તરફ. તો ચાલો. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે વરાણાના મેળામાં. જઈએ છીએ મંદિર બાજુ. તો મિત્રો જુઓ સામે બહુ મોટા છતકોડા આવ્યા છે અને આપણે પહોંચી ગયા છે ટ્રાફિકમાં મેળામાં. તો જુઓ કેટલી બધી ટ્રાફિક છે અહીંયા. તો મિત્રો અત્યારે આપણે જઈશું પેલા મંદિર તરફ અને દર્શન કરીને પછી મેળામાં ફરીશું. તો મિત્રો સામે દેખાઈ રહ્યું છે મંદિર, માં ખોડલમાનું મંદિર છે. જુઓ સામે. તો
તો મિત્રો જુઓ ફાઇનલી આવી ગયા છે આપણે મંદિરના ગેટ સામે. તો શ્રી ખોડલ માતાજીનો મંદિરનો ગેટ છે જુઓ. આ શ્રી ખોડિયાર માતાજી વરાણા. તો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું મા ખોડલના. તો વિડીયોમાં બન્યા રહો અને જુઓ કેટલી ભીડ છે આ ભાવિ ભક્તોની. તો અહીંયા તીર્થ અને સૂરજ પણ છે અને સામે છે જુઓ શ્રી ખોડલ માતાજીની મૂર્ત. તો જય શ્રી મા ખોડલ. તો મિત્રો દર્શન કરીને આવી ગયા છે મંદિરની બહાર અને અહીંયા જો કીટુ પાણી પી રહી છે અને તીર્થ પણ છે જોડે. તો મિત્રો જે કીટુની માનતા માની લીધી તે માનતા પૂરી કરવા આવ્યા હતા અહીંયા. અને જુઓ અહીંયા બધા બેસીને પ્રસાદ લઈ રહ્યા છે અને જુઓ અહીંયા તીર્થ પણ પ્રસાદ ખાઈ રહ્યો છે. અને અહીંયા જુઓ કીટુ પણ પ્રસાદ ખાઈ રહી છે અને બધા બેઠા છે. તો મિત્રો સામે જુઓ ભોજનાલય છે અને સરસ મજાની ધર્મશાળા છે. અહીંયા રોકાવા માટે પણ સરસ સુવિધા છે. અને મિત્રો અહીંયા જુઓ મંદિરની એક્ઝેક્ટ પાછળ સરસ મજાનું તળાવ છે અને જુઓ અત્યારે તળાવનું ખોદકામ ચાલુ છે. અને જુઓ મિત્રો અહીંયા તીર્થ ગાડીની સવારી કરી રહ્યો છે. અમદાજ અને મિત્રો અહીંયા ટ્રાફિક એટલા માટે જોવા મળે છે કે માલણ આવેલી છે. અહીંયા જો સામે છે માલણ અને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં બહુ વાયરલ છે. અને મિત્રો હવે આવી ગયા છે આપણે મેળા તરફ. તો જઈએ છીએ ચટકોલ બાજુ અને ફરીશું મેળામાં. તો બને રહેજો વિડીયોમાં. તો જો મિત્રો અહીંયા સરસ મજાની શેરડી પણ આવી ગઈ છે મેળામાં અને શેરડી વગર મેળો અધૂરો હોય છે. તો મિત્રો હવે આવી ગયા છે આપણે જો નાસ્તો કરવા માટે. અહીંયા રંજીતજી, રિતિક અને કિશુ જુઓ એ પણ નાસ્તો કરવા માટે આવ્યા છે. ગરમા ગરમ ગોટા અને કઢી છે. અહીંયા જુઓ સૂરજ પણ નાસ્તો કરી રહ્યો છે. हमने बंदूक ली है, ये देखो। તો ગાઈઝ મેળામાંથી જો પાછા શેરડી બેરડી લઈને હવે રિટર્ન થઈ ગયા છે અને બધા આવે તો શેરડી લઈ શેરડી લાયા હવે મેળો આવી ગયો. हेलो गाइस, हमने लिए बंदूक। તો જુઓ મિત્રો અહીંયા બોર લેવા માટે ગાડી ઉભી રાખી છે. તો સામે છે જુઓ અહીંયા બોર. તો મિત્રો જઈએ છીએ રિટર્ન ઘરે અને જો અંધારું થઈ ગયું છે, રાત પડી ગઈ છે અને આપણી ગાડી એક આગળ છે જુઓ. તો ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા છે અને જુઓ અહીંયા બધા બેઠા છે જમવાનું બનાવવા માટે. ગોટા બનાવવાનું છે ને? ગોટાનું આયોજન છે. મેળાની વાતો કરતા હતા પણ મન તો કશું સમજાતી જ નહીં. ને સડકોળ જોયું તો સડકોળ ભાષામાં બોલે છે. હાય ગાઈસ, શું હતું મેળા? હાય ગાઈસ, ચક્કડી 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 ભરાણા ગયા હતા કે ગાય હતી એ ગાય એ હતી જો જે તો તાવી કરવાની ઓયા ગોટા બની જાય મસ્ત. ગોટા કારીગર કીટુ નો હાય ગાઈઝ, હાય ગાઈઝ, હાય ગાઈઝ. ના બસ હાંસ ભાંગો. શક્કર આવે, શક્કર આવે. હાલે આવી ગયો બસ શક્કર આવે. હાય ગાઈઝ.
હાય ગાઈઝ કે હાય ગાઈઝ રાધે રાધે કે રાધે રાધે. તો મિત્રો આ બ્લોગને અહીંયા રાખીશું અને મળીએ નવા વિડીયો સાથે. બાય બાય.